મે મહિનો પૂર્ણ થતાની સાથે જૂન મહિનાની શરૂઆતમાં જ કેટલાક મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે જે આપને ઝટકો આપવા માટે તૈયાર છે। 1 જૂન 2025થી એવા ફેરફાર થશે જે આપના ખિસ્સાને અસર કરશે। એલપીજી ગેસ સિલિન્ડર, બેન્કિંગ સેવાઓ, યુપીઆઈ પેમેન્ટને લગતા કેટલાક મોટા ફેરફાર થશે। તો કયા 10 મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે જે આપને અસર કરશે, ચાલો જાણીએ। ઈપીએફઓ 3.0 શરૂ થશે। પીએફ ઉપાડ સરળ બનશે। ઈપીએફઓ 1 જૂનથી 3.0નું નવું વર્ઝન લોન્ચ કરી રહ્યું છે। આ સાથે પીએફ ઉપાડ કેવાયસી અપડેટની પ્રક્રિયા પહેલા કરતાં વધુ ઝડપી અને સરળ બનશે। ખાસ વાત એ છે કે ઈપીએફ સંબંધિત કાર્ડનો ઉપયોગ એટીએમ કાર્ડની જેમ પણ થઈ શકે છે। પીએફ વ્યાજ દરોમાં ફેરફાર। જૂન મહિનામાં બેંકો ફિક્સ્ડ ડિપોઝિટ અને લોન પરના વ્યાજ દરમાં ફેરફાર કરી શકે છે। આરબીઆઈ દ્વારા રેપો રેટમાં સંભવિત ઘટાડાના કારણે એફડી દર ઘટી શકે છે। ક્રેડિટ કાર્ડના શુલ્કમાં ફેરફાર। કોટક મહિન્દ્રા બેંક અને અન્ય બેંકોના ક્રેડિટ કાર્ડ નિયમોમાં 1 જૂનથી ફેરફાર થશે। ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને વીજળી, પાણી વગેરે જેવા ઉપયોગિતા બિલ ચૂકવવા પર વધારાના શુલ્ક વસૂલવામાં આવી શકે છે અથવા તો કેશબેકની શરતોમાં પણ ફેરફાર થઈ શકે છે। એલપીજી સિલિન્ડરના ભાવ। દર મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિન્ડરના ભાવની સમીક્ષા કરવામાં આવે છે। 1 જૂનના રોજ ઘરેલું અને વાણિજ્યિક ગેસના ભાવમાં વધારો અથવા ઘટાડો થઈ શકે છે, જેની સીધી અસર તમારા રસોડાના બજેટ પર પડશે। એટીએમ ટ્રાન્ઝેક્શન ચાર્જ વધી શકે। જૂનથી એટીએમમાંથી મફત વ્યવહારોની મર્યાદા પછી વસૂલવામાં આવતા ચાર્જમાં વધારો થઈ શકે છે। જે લોકો વારંવાર રોકડ ઉપાડે છે તેઓના ખિસ્સા પર તેની અસર વર્તાશે। મ્યુચ્યુઅલ ફંડમાં નવો કટ ઓફ સમય। સેબીએ ઓવરનાઇટ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ માટે નવો કટ ઓફ સમય રજૂ કર્યો છે। 1 જૂનથી ઓફલાઈન વ્યવહારોનો સમય બપોરે 3 વાગ્યાનો રહેશે અને ઓનલાઈન વ્યવહારો માટે સાંજે 7 વાગ્યાનો રહેશે। આ પછી આપવામાં આવેલા ઓર્ડર પર આગામી કાર્યકારી દિવસે વિચારણા કરવામાં આવશે। મફતમાં આધાર અપડેટ। આધાર કાર્ડની મફત અપડેટ સુવિધા ફક્ત 14 જૂન 2025 સુધી જ ઉપલબ્ધ છે। આ પછી ઓનલાઈન અપડેટ માટે 25 અને કેન્દ્ર પર ₹50 ફી લેવાશે। તેથી તમારી ઓળખ અને સરનામાનો પુરાવો તાત્કાલિક અપડેટ કરાવો। ઝડપી બનશે યુપીઆઈ પેમેન્ટ। યુપીઆઈ યુઝર્સ માટે એક મહત્વપૂર્ણ અપડેટ આવ્યું છે। એનપીસીઆઈ એટલે કે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ નવો નિયમ લાગુ કરવાનો નિર્ણય લીધો છે, જે અંતર્ગત 30 જૂન 2025થી જ્યારે વપરાશકર્તાઓ યુપીઆઈ દ્વારા કોઈ પણ પૈસા મોકલશે ત્યારે ચૂકવણી કરતા પહેલા બેંકમાં નોંધાવેલ પ્રાપ્તકર્તાનું સાચું નામ સ્ક્રીન પર દેખાશે। આ ફેરફાર યુઝર્સને ખોટા ટ્રાન્સફર અને છેતરપિંડીથી બચાવવા માટે લાવવામાં આવી રહ્યો છે। એનપીસીઆઈએ ટ્રાન્ઝેક્શન રિસ્પોન્સ સમય 30 સેકન્ડથી ઘટાડીને 15 સેકન્ડ કરવાનો નિર્ણય કર્યો છે। આ ડિજિટલ પેમેન્ટ વપરાશકર્તાઓને ઝડપી અને સારો અનુભવ પ્રદાન કરાવશે। જૂન મહિનામાં બેંકો 12 દિવસ બંધ રહેશે। આરબીઆઈ અનુસાર જૂન 2025માં કુલ 12 દિવસ બેંકમાં રજા રહેશે, જેમાં રવિવાર, બીજો અને ચોથો શનિવારનો સમાવેશ થાય છે। આ ઉપરાંત બકરી ઈદ જેવા તહેવારો પણ આવી રહ્યા છે। આ દિવસોમાં પણ બેંક બંધ રહેશે। રોકડ અથવા તો બેંકનું આયોજન અગાઉથી જ કરી લેવું।